Welcome to my channel Perfect Tuition Classes. Don't forget to subscribe. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું નિબંધ લેખન. દશેરા અથવા વિજયાદશમી વિશે નિબંધ લેખન. નવરાત્રિના 9 દિવસ પૂરા થયા પછી આસો સુદ દસમને દિવસે દશેરાનો તહેવાર આવે છે. આસો માસ એટલે તહેવારનો મહિનો. દશેરાના તહેવાર સાથે કેટલીક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. અંબા માતાએ મહિષાસુર રાક્ષસને મારી નાખવા માટે તેની સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું. 10મા દિવસે માતાજીએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો. મહિષાસુર રાક્ષસ મરાયો તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે રામચંદ્ર ભગવાને લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો અને લંકા પર વિજય મેળવ્યો હતો. તેની યાદમાં પણ દર વર્ષે આ તહેવાર ઉજવાય છે. આ તહેવાર અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર છે. રાજાઓના સમયમાં આ તહેવારનું ઘણું મહત્ત્વ હતું. આ દિવસે ક્ષત્રિયો શસ્ત્રોનું પૂજન કરતા અને મોટી સવારી કાઢી વિજય કૂચ કરતા. દશેરાના દિવસે શહેરોમાં રાવણનું મોટું પૂતળું બનાવી તેને સળગાવવામાં આવે છે. કેટલેક સ્થળે આતશબાજી પણ થાય છે. દશેરાનો દિવસ શુભ દિવસ ગણાય છે. તેથી કેટલાક લોકો આ દિવસે નવી દુકાન, મકાન, ઉદ્યોગોનું ઉદ્ઘાટન કરે છે. આ દિવસે કેટલાક સ્થળે યજ્ઞ હવન કરવામાં આવે છે. આ દિવસે ફાફડા અને જલેબી ખાવાનો મહિમા છે. દશેરા આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. હવે પછી આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર નાતાલ વિશે નિબંધ.